ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો મિત્રો સવારના પોળમાં આવી ગયા સીધા બાપર ચકલો માટે દોણા નાખવા. આજે તો વહેલા ઉઠી ગયા છીએ કારણ કે આપણે જવાનું છે અમદાવાદ. સવારમાં બનાવ્યા છે પખાલ ભાત. ચલો તો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ અમદાવાદ નીકળી ગયા છીએ ગાડી લઈને. આજ તો હાર્દિક અંદર બૂટ પહેરે છે. અમદાવાદમાં એકલો ફરું. અલે ના તઈને આજ તો વળી આરાને આવવાનું. આરાન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આરણ એક વખત આવ્યો ને પેલું બાપા સીતારામ વાળું ખાવાનું ભાવી ગયું, ખમણ ભાવી ગયું, ઢોકળા ભાવી ગયા. એટલે કે આજે તો ઉપર છે નહીં રે. અને શાક તો ફેવરેટ પાવ. શાક તો શાક અમીની વાત જ થાય. શાક તેનું ફેવરેટ બની ગયું છે. આ હે જાવ ભાઈ સારું છે એટલું એ મળે છે યાર. નગર મારજો નું કાટું પડી ના જાય દર્દીઓ ને કદાચ તાર તો બહાર જઈને ખાઈ લે, પણ અમારે તો હું ખાવાનું. તો ચલો ગાઈસ આમ આપણે નીકળી જઈએ અમદાવાદ. તારી ઘેર આવો ને તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ અમદાવાદ IKDRCની અંદર. એક દવા ચેન્જ કરી છે, એના માટે આપણે અઠવાડિયામાં આવવું પડ્યું પાછું. અમે જોઈએ કે આજે શું રિપોર્ટ આવે છે અને દવાથી કેટલો ફરક પડે છે. હા, કારણ કે એ દવા છે ને પછી રેગ્યુલર કરવાની છે. બરાબર, જોઈ લો ગાઈસ. IRS IKDRC ન્યૂ. તો ગાઈસ બ્લડ અને યુરિન આપીને આપણે આવી ગયા છીએ બગીચાની અંદર. અને મારા ભાઈ અંદર હું લાઈનમાં બેઠો હતો ને તો મારા બાજુમાં એક કાકા આવ્યા હતા. એને મસ્ત વાત કરી મારા ભાઈ. હો, વાત દરઅસલ એવી છે કે એમને 19 વર્ષ થયો ને ત્યારે એમને કિડની ફેલ થઈ ગઈ હતી. એટલે 19 વર્ષથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું અને આજે એમને છે ને 36 વર્ષ પૂરા થઈ ગયા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયે. એટલે કે ઘણો કે 55+ લગભગ એમની ઉંમર થઈ ગઈ છે. તો બી મારા ભાઈ એકદમ નોર્મલ. અને એમના 3 છોકરા થયા. પાટણ જિલ્લાના રાધનપુરના આજુબાજુનું ગામ તો હું ભૂલી ગયો છું. અને કાકોએ હારા મળતા નહીં. મેં કીધું તમને બધાને લાઈ બતાવો. એટલે જે પણ મિત્રોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની હોય, કિડનીમાં કોઈ ઇસ્યુ આવ્યો હોય તો ટ્રાન્સપ્લાન્ટ મારા ભાઈ છે ને બિંદાસ કરાવી નાખવાનું. કિડનીની કોઈ એક્સપાયરી ડેટ નથી. ભલે તમે હું તો કહું છું ગૂગલમાં તો એ ચેક કર્યો કે ભાઈ કિડનીની શું એક્સપાયરી ડેટ છે, તો લગભગ 20 વર્ષ 22 વર્ષ જે બતાવતી હોય છે. પણ ડૉક્ટર જેન્યુઅન એવું કહેતા હોય છે કે ભાઈ તમે જો પરેજી પાડો ને તો કિડનીની કોઈ એક્સપાયરી ડેટ નથી. બાકી બીજું બધું આપણા શરીર ઉપર જાય. અને વધારે જોરમાં તો ભગવાન જે કરે ખરું. હે તાન આપણા હાથમાં થોડું છે ભાઈ. આપણું તો ખાલી સાચવવાનું હોય અને ડૉક્ટરીઓ એની પૂરેપૂરો પ્રયાસ કરે. તો ગાઈસ દેખો મારા ભાઈ તો હમણાં લાઈન થઈ ગઈ પાછી જમવા માટે જઈએ. બાપા સીતારામનું જમવા માટે લાઈનમાં ઊભા થઈ ગયા છે. પાછળ તો જુઓ ફૂલ લાઈન લાગી છે. આજ તો વળીએ રોજ આવી લાઈન ચાલુ રહે છે. શું કેવું લે ભાઈ? હા તો હારી ગયા દીકની વાત જાગી ગયા તે પહેલાં ઊભા થઈ ગયા. પહેલાં જ ઊભા થઈ બોલા લે. દર વખત તો જાગી જતો સારું છે. દર વખત જાગીએ છીએ. કારણ ભૂલ થઈ તો છેલ્લા નંબર આવે કોઈક આઈટમ હોય તો આઈટમ પૂરી થઈ ગયા. તો ગાઈસ આજે પણ આપણે દાળ ભાતના રોટલી જ લીધી છે. શાક મારા પછી મજા નહીં આવતી. બે જણા એ જ તો આ વખત હાર દીકે લીધું નહીં લે શાક. એનું શાક બનાવ્યું છે રીંગણ બટાકા. રીંગણ બટાકા બરાબર. તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે અને આમ આપણે આવ્યા છીએ પાછા બગીચાની અંદર બેસવા માટે. બધી છાસ ના મળે. છાસ પૂર થઈ ગઈ સમલે બધા હજી તો બધા લાઈનમાં છે એટલે છે ને પતી ખરેખર. આજે કદી કોમ તો ફર પાછા ગમે તે ફર ફરે પોણા જો છુપા રહા હે બંદે કુછ છુપા રહે. હે તું ફર? હા તું ફર. કોણ હું? તું હું ફર? હા ફર. લે માર કોણ હું ફરું? ફર. હા દેખ ગયા દેખ ગયા. બે જ મળી. બે લેતા રે. બે બે પેલા ચાખવા દે ખાટી તો નહીં ને.
તમે ખાટી છે ડાયરેક્ટ પી લે ખતરનાક છાસ છે હું બે પી તાકની છે તો લેડો ગાઈસ છાસ પીએ તાના ડોકનું ખોલી નતો તાનો ડાયરેક્ટ પી લે હા દેખે તો ગાઈસ આજે હું તમને બધાને મારું સિક્રેટ કહું છું કે મારે સોશિયલ મીડિયા કરવાનું મેન કારણ હું ખબર છે તમને બધાને મારું મેન કારણ હું રિપોર્ટ જો યાદ હોય તો પપ્પાને મેં કીધી હતી આગળ ખબર છે આપણે ખાવા બે હતા રાતે કશું યાદ નહીં આવતું આજ હા અમારા લીધી કિડની લીધી એ નહીં મતલબ મેન કારણ હું કે મારે સોશિયલ મીડિયા જ કરવું છે એનું મેન કારણ હું એમ કહું એ ખબર નહીં મને મેન કારણ ગાઈઝ એક જ છે કે ભાઈ મારે જે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલું છે બરાબર છે જે વખતના મારી પરિસ્થિતિ સારી નથી મતલબ આજુબાજુનો માહોલ હતો ગામડાના બધા જોણતા નહોતા કે કિડની હું એ બધાને કોઈને ખબર નથી એટલે મેં કીધું હું વિડીયો બનાવું ને તો જેથી કરીને જેટલા પણ મિત્રો કદાચ કોઈ ગુજરાતમાં આપણે વિડીયો જોતા હોય અને એમને પ્રોબ્લેમ આવે તો એમને એક મોટિવેશન મળી જાય અને આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર નીકળી શકે એ વાત સાચી એટલા માટે મેન રીઝન ફરી ખબર કારણ કે આવા મને ખબર છે ખાસ વ્લોગરો ના હોય કે જેને એક જ કિડની હોય કિડની એ વાત કોક જ હોય કારણ કે એક કિડનીવાળા મને ખબર છે તો એકદમ નોર્મલ જ કામ કરતા હોય છે ઘણા તો ઘરમાં બેસતા હોય છે બહાર ફરવાય ના તો કે કશું એ નહીં પણ લાઈફ મળી છે તો જીવી લેવાની ગાઈસ તો દેખો આજે વળી રિપોર્ટ શું આવ્યા છે તમને લાઈવ જ બતાવી દઈએ પેલી વખતના ક્રિએટિનાઇન 1.32 જેવું આવ્યું હતું ને એના કારણે એક દવા ચેન્જ કરી હતી આજે જોઈએ 1.27 કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ રેન્જમાં આવીશું કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ તો ગાઈસ મારું ક્રિએટિનાઇન રાઈસ 1.2 પ્લસ માઇનસ રહે એનાથી વધે નહીં કે ઘટે નહીં પણ મારે 1.4 થઈ ગયું ને એ દવાના લીધે એટલે એક દવા મારે થોડીક ઓછી કરી નાખી ડોઝ થોડો ઘટાડી દીધો એના કારણે પાછું ક્રિએટિનાઇન નોર્મલ થઈ ગયું આમ લગભગ નહીં હોય તો આજે ડૉક્ટર છે ને 3 મહિનાની કદાચ દવા હાલશે જોઈએ એમ ડૉક્ટર સાહેબ કહે છીએ પૂછ્યું ને 1.4 1.40 કહેવાય હા 0.8 થી ને તે 1.4 સુધી વચ્ચે 1.2 એટલે રેડી છે રેડી કમ્પ્લીટ એટલે પેલું રેડી જ હતું પણ હું અમુક છે ને દવાઓ સમયસર ઘટાડવી પડે દવા એની જ ના રખાય ને પાછી કિડની પર અસર કરે એક ટાઈમ આપણે જેટલો 1.5 આવી હતું 58 લોકો આવી હતું પણ આપણે તને કહો તો દાખલ કરી એ તો જારા થઈ ગયા ત્યારે એ તો નવી જેનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય ને એ આ રીતે નોર્મલ થોડા ઘણા પ્રોબ્લેમ થતા હોય 3 થી 4 મહિના સુધી પછી કોઈ પ્રોબ્લેમ હા મજા આવી હતી ને મેં જ નથી ખાધી અરે હા પેલા બનાવી કુકર લેવા જતા ને યાર અલે હા લે એ કુકર આવી ગયું નહીં હા જે આવી મતાવની કોઈ લાવો ખરું આમ ના કોઈ ના લાવે એ લાયા મિક્સર એ લાગે તો કોઈ ના લાવે કોઈ ના લાવે એટલે લાવ બધા લાવ છે કોઈ ના લાવે એટલે લાવો પણ લાવ બધા લાવ આપણે કે ના આપણે શું મિક્સર લેવા જઈએ હા એ વાત સાચી જરૂર હોય તો તરત લાવી દે એ તો સબ ભાઈ તો ગાઈસ ફાઇનલી 2 મહિનાની દવા લઈ લીધી છે રિપોર્ટ પણ એકદમ નોર્મલ ડૉક્ટરે કીધું કે આમ તમારે ભાઈ ક્રિએટિનાઇન પાછું રેન્જમાં આવી ગયું છે તો લેવડો તાને ગાડી લઈને કરીએ અમે અમદાવાદથી બહાર એટલે ધૂળ તો ખાસી પડી ને લેવાય હું શું અંદર છે ગેર સાફ નહીં કરીએ એમાં હું શું અંદર છે હવે અંદર જ તો ગાઈસ રિટર્નમાં આવતા મારા ભાઈ ખતરનાક ઊંઘ ચડી હતી એટલે મેં કીધું લેહડાતા મસ્ત ચા પી લઈએ અને આમ તો ગાડી છે ને સીધી હાર્દિક નાલ દિવસે ચલાવવા કાજી કારણ કે આજ તો વળી સવારમાં વહેલા લગભગ 6 વાગે ઉઠી ગયો હતો એટલે ઊંઘ થોડીક લઈ લઈએ ને ચાલુ ગાડીએ ચલાવી લઈને ગાડી હા ચલાવી લઈએ તો બરાબર મારે વિચાર હતો કે અમદાવાદ ટ્રાફિકમાં આલું પણ કીધું ચોક અડી વળી જાય તો પાછી ફાઇનલી મિત્રો ગરમા ગરમ ચા આવી ગઈ છે આ કપ દેખીને એવું લાગે છે કે પેલો કોન ખાતા હોઈએ છીએ ને આપણે એવો કમ્પ્લીટ સેમ ટુ સેમ કલર છે સ્વાદ આવે તો ખવાય વગર સ્વાદે ના ખવાય તો ગઈશ ચા પી લીધી છે અને અમે આલે છીએ હાર્દિકભાઈને ગાડી ચલાવવા માટે તો એટલે હાર્દિક ગાડી ચલાવી લે છે ચમકે મારા ભાઈ આમ તો આપણે શાંતિથી આરામ કરવો છે સમુદ્ર થયેલી એટલામાં પણ અટકી જશે હેનું કણ મુકવાસ મુખવાસ ખા દે પાછો અરે કોફી પર તો મુખવાસ ખવાય કે ભાઈ મુકવાસ અરે બધા મુખવાસ ચમ ખો લે ચા પી જાય ખાવી જાય નહીં એવું હે ને ના ના ચા ને કોફી બધું પછી જાય ને વસૂલ કરો છો બસ ચા ને પછી જાય ચા તો મેં એવી રીતે પીઓ ચા પીધી ગાઈસ જઈએ એમ સીધા હિંમતનગર તો ગાઈસ અત્યારે હાલ આપણે ઘેર આવી ગયા છીએ અને એક મને મસ્ત વાત મગજમાં આવી એટલે મેં કીધું તમને બધાને શેર કરીએ
તો ખરેખર મારા ભાઈ મારે થોડા દિવસ પહેલાં 1.4 ક્રિએટિનાઇન થયું હતું ને એટલે મને ટેન્શન આવી ગયું ખારું ક્રિએટિનાઇન વધે તો આ તો દશા બેસી જશે. પછી એ વખત ના છે ને હું પહેલાં પેશન્ટોને બધાને પૂછ્યું કે ભાઈ તમારે ક્રિએટિનાઇન વધશે ખરું. એટલે ભાઈ કે હવે મારે ટ્રાન્સપ્લાન્ટ પર છે ને અમુક સમય ક્રિએટિનાઇન વધે ને તો દવા ઘટાડી દેતા હોય છે. એટલે ફાઇનલી ડૉક્ટરે દવા ઘટાડી અઠવાડિયા પછી મને કીધું ભાઈ અઠવાડિયા પર તમે આવજો. એટલે આપણે એકદમ રિપોર્ટ નોર્મલ આવ્યો. અને એક વસ્તુ મને આજે શીખવા મળી કે ભાઈ જીવનમાં છે ને ગમે તેવી તકલીફ પડી જાય પણ ક્યારે ગભરાવાનું નહીં, હિંમત નહીં હારવાની અને હાર નહીં માનવાની. કારણ કે જે મેં પેલા કાકાની વાત કરી ને એમને 19 વર્ષની ઉંમરે કિડની ફેલ થઈ ગઈ, પછી ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું એટલે 36 વર્ષ થઈ ગયા. તે હાલમાં એમને કમ્પ્લીટ કિડની ચાલે છે. ઓપરેશન કરાયા પછીની વાત કરું છું. ટોટલ એમને 54 વર્ષ થયા અને એમને પાછા 3 બાબા છે. 2 બાબા તો સરકારી નોકરી કરે છે અને એક બાબુ હજી ભણે છે. એટલે વિચાર કરો મારા ભાઈ. અને કાકો પાછા આ ટાઈમની મત છે અને રિપોર્ટ પણ નોર્મલ આવે છે. એટલે એક વસ્તુ મને શીખવા મળી કે ભાઈ જો કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ હોય ને તો ક્રિએટિનાઇન થોડુંક વધે ને તો ગભરાવાની જરૂર નહીં. એ દવાના કારણે વધતું હોય છે. એટલે દવાનો પાછો ડોઝ ઘટાડી કો તો દવા ચેન્જ કરી ને એટલે પાછું એવું કમ્પ્લીટ થઈ જાય. તો વધારે કોઈ ખાસ જાજુ કહેતા નહીં. મળીએ કાલના નવા વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ જય માતાજી.